કચ્છના ગાંધીધામમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એક સભા હતી। એ સભા દરમિયાન લોકો આવ્યા અને ત્યારબાદ મોટી બબાલ થઈ હતી અને હવે આ તમામ લોકોને ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોપાલ ઇટાલિયા હાલ ગુજરાતમાં અનેક જગ્યાએ સભા કરી રહ્યા છે। આ સભાને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક તેમનો વિરોધ થઈ રહ્યો છે અને કચ્છના ગાંધીધામમાં તેમનો વિરોધ થયો હતો। તેમની ચાલુ સભામાં લોકો પહોંચ્યા હતા અને ત્યારબાદ બબાલ થઈ હતી। ત્યારે લોકોએ ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે વિસાવદરના ધારાસભ્ય છો, તમે આખા ગુજરાતમાં ફરી રહ્યા છો, તમે વિસાવદરના લોકો માટે શું કહ્યું? વિસાવદરમાં તમે કેટલા દિવસ ત્યાં રહ્યા છો? કેટલા દિવસ તમે લોકોની વચ્ચે રહી અને લોકોની સમસ્યા સાંભળી છે? એવા અનેક પ્રશ્નો ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવ્યા હતા। ત્યારે આ તમામ બાબતનો ગોપાલ ઇટાલિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને ગોપાલ ઇટાલિયાએ હવે કહી દીધું છે કે મને વિસાવદરના લોકોએ છૂટ આપી છે કે તમે વિસાવદર સિવાય આખા ગુજરાતના લોકોને મળો, આખા ગુજરાતના લોકોની સમસ્યા જાણો અને હવે ભાજપને ઉખાડી ફેંકવાની છે, એવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા અહીંયા કહેવામાં આવી છે। વધુમાં વિસાવદરના લોકો દ્વારા હવે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાને તમામ બાબતની છૂટ આપવામાં આવી છે અને હવે ગોપાલ ઇટાલિયા લડી લેવાના મૂડમાં છે એવું પણ કહેવામાં આવ્યું છે। વધુમાં આ સમગ્ર બાબતે ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। લોકો, વેપારીઓ બધા ખૂબ ભાજપના શાસનથી કંટાળેલા, થાકેલા અને દુઃખી છે। અત્યાર સુધી એમની પાસે કોઈ સક્ષમ અને સારો ગણી શકાય એવો વિકલ્પ ન હોવાના કારણે વેપારીઓ, માલધારીઓ, ખેડૂતો બધા મજબૂરીમાં, લાચારીમાં ભાજપને મત આપતા હતા અને ભાજપે આવી રીતે મત મેળવ્યા પછી જનતાનું વારંવાર શોષણ કરતા હતા। આ વખતે વિસાવદરની જનતાએ, વિસાવદરના અમારા ખેડૂતોએ એક ક્રાંતિની મશાલ પ્રગટાવી છે અને એ મશાલ લઈને હું ગામડે ગામડે નીકળ્યો છું। વિસાવદરનો વિચાર લઈને, વિસાવદરની વાત લઈને, વિસાવદરની ક્રાંતિની જ્યોત લઈને આજે હું ગાંધીધામમાં આવ્યો છું ને આજે લોકોની સંખ્યા, લોકોનો ઉત્સાહ અને ભાજપવાળાનો રઘવાટ આ બધું જોયા પછી મને એમ લાગે છે કે અહીંયા પણ હવે વિસાવદર વાળી થવાની છે। કોર્પોરેટરની ચૂંટણી આવી છે, એની તૈયારી લઈને આમ આદમી પાર્ટી તૈયારી કરી રહ્યું છે કે વિધાનસભાની આગામી 2070 અમે પહેલી વાત તો એ છે કે નગરપાલિકા આ ગાંધીધામ હતી એવી તે શું સુવિધાઓ ઊભી કરી દીધી કે હવે પાછી મહાનગરપાલિકા બની। ગુજરાતમાં સુરત, રાજકોટ, અમદાવાદ જેવી મહાનગરપાલિકા વર્ષો પહેલા બનેલી છે। ચોમાસે પાણી ભરાઈ જાય છે, એ આપણે દર ચોમાસે જોઈએ છે। શાળાની હાલત ખરાબ છે, દવાખાનાના વિડીયો છાસવારે વાયરલ થાય છે। તો આ ગાંધીધામને મહાનગરપાલિકા બનાવી છે તો સુવિધા વધશે કે ખાલી વેરા વધશે? મને એમ લાગે છે કે સુવિધા તો અમદાવાદમાંય પૂરી નથી થઈ, એટલે ગાંધીધામમાં તો વેરા વધવાના છે હવે બધાને। જે પેલા નગરપાલિકાનો વેરો આવતો હતો ત્યાં હવે મહાનગરપાલિકાનો વેરો આવશે। એટલે આપણે તો આ ભાજપના બધા નેતાઓની સરભરા કરવામાં આપણી કમાણી આપવી પડશે। પણ તેમ છતાંય આમ આદમી પાર્ટી ગુજરાતના એક સક્ષમ, મજબૂત અને શાનદાર વિકલ્પ તરીકે આગળ વધી રહી છે। ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે અન્ય તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી હોય, પૂરી તાકાતથી અને જોશ જુસ્સાથી આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં ઊભી રહેવાની છે અને જનતાના આશીર્વાદથી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામ આમ આદમી પાર્ટીની તરફેણમાં આવવાનું છે। ગોપાલભાઈ, તમે જે વાત કરી કે ભાજપ નેતાઓના ફોન અધિકારીઓ નથી ઉપાડતા, તમારા વિસ્તાર વિસાવદરની વાત કરીએ તો શું સમસ્યાઓ, ત્યાંની સમસ્યાઓના અધિકારી તમારા ફોન ઉપાડે છે અને જવાબ આપે છે તમારા દ્વારા? ભાઈ, ભાજપના ધારાસભ્યોના ફોન અધિકારી નથી ઉપાડતા, આવું સરકારે પરિપત્ર બહાર પાડીને કીધું। હું તો તોય વિપક્ષનો માણસ છું, અમારા ઉપાડે કે ના ઉપાડે એનો ધોખો કરવો જ ક્યાં? એની ક્યાં ફરિયાદ જ આવે વિપક્ષનો ફોન ના ઉપાડે? પણ પ્રશ્ન એ નથી મારો ફોન અધિકારી ઉપાડે કે ના ઉપાડે, પ્રશ્ન નથી। સરકાર વાળી પાર્ટીના સાંસદ સભ્યોનો ફોન મામલતદાર નથી ઉપાડતો તો સાંસદ મોટો, મામલતદાર મોટો, એ મોટો પ્રશ્ન છે। લોકોમાં એવી ફરિયાદો છે કે પ્રથમ તો વિસાવદરનો વિકાસ માટે ખરેખર કામ કરવું જોઈએ। આપ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છો, અહીંયા આવીને જ જે આ સમસ્યાની વાત કરો છો, તો ત્યાં સમસ્યાઓને લઈને તમે શું નિરીક્ષણ આવ્યા, પ્રશ્નો ઉઠાવ્યા, શું કહેશો? મને વિસાવદરની જનતાએ, ખાસ કરીને વિસાવદરના ખેડૂતોએ ગુજરાતમાંથી ખેડૂત વિરોધી સરકાર ઘર ભેગી કરવાનું કામ સોંપ્યું છે, જે કામ હું કરી રહ્યો છું। સરકાર સાથે સરકાવ્યું છે તમે ભાજપ? ગુજરાતમાં સરકાર નથી, સર્કસ છે।
અને સર્કસ એટલા માટે છે કે દર 1.5 વર્ષે મંત્રીઓ બદલાઈ જાય, સંગીત ખુરશીની રમત ચાલતી હોય એવું છે. આપણને હજુ જનતાને અને મંત્રીને પોતાને બંનેને ખબર પડે કે કોણ મંત્રી છે ત્યાં સુધીમાં નવા મંત્રી આવી જાય છે. અધિકારીઓ ભાજપના સાંસદો ધારાસભ્યોના ફોન ઉપાડતા નથી. ભાજપના માણસો નીચે જનતાને દબાવી રહ્યા છે. પોલીસ કોઈનું સાંભળવા તૈયાર નથી. મામલતદાર ઓફિસોમાં આમ જનતા જઈ શકે એમ નથી. એટલો ડરનો માહોલ છે. એટલે મારું એમ માનવું છે કે ગુજરાતમાં સરકાર નહીં પણ સર્કસ ચાલુ છે, અને આ સર્કસને રોકવા માટે, જનતાને જાગૃત કરવા માટે હું મારી આ આખી જવાબદારી નિભાવી રહ્યો છું. કચ્છના અન્ય તાલુકાઓમાં સભા યોજાશે આગામી? બિલકુલ યોજાશે. ઓલ ગુજરાતમાં બધે જ આમ આદમી પાર્ટીની લહેર આવી છે. ગામડે ગામડે સભાઓ થવાની છે, અને આવનારી ચૂંટણીમાં લોકો ભાજપને હટાવી અને સાવરણો ચલાવી અને જનતાની સરકાર લાવવાની છે. 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા ખેડૂતો માટે. શું પ્રતિક્રિયા, શું કહેશો? દેશની લોકસભામાં ભાજપના નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ લોકસભામાં ઓફિશિયલી એવો આંકડો જાહેર કર્યો કે નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી નરેન્દ્ર મોદીની ભાજપની સરકારે પોતાના મળતિયા ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી દીધા. જ્યારે 16 લાખ કરોડ રૂપિયાના ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાના હતા ત્યારે કોઈ સર્વે ન થયો, ત્યારે કોઈ ફોર્મ ભરવાની વાત ન આવી, ત્યારે તલાટી મંત્રીના દાખલાની જરૂર ન પડી, પાણી પત્રકની જરૂર ન પડી. ખેડૂતોએ જ્યારે માવઠાની સહાય માગી તો માવઠાની સહાયના બદલે માવઠાની મોકાણ કરી ભાજપવાળાએ કે ફોર્મ ભરો, સર્વે કરો, ફોટો પાડો, પલળેલો પાથરો આમ હાથમાં લઈને બતાવવો પડશે કે ખરેખર પલળ્યો છે. પાથરો બતાવો તો એમ કે વરસાદના પાણીથી પલળ્યો છે કે ઘરના પાણીથી પલાળ્યો છે. આવા નખરા ચાલુ કર્યા. એટલે ગાંધીનગરમાં બેઠેલા સર્કસના જે કાંઈ પણ નેતાઓ છે એમની ઉપર બિલકુલ ભરોસો કરી શકાય એમ નથી. પેકેજ તો જાહેર થયું છે. આવું જ પેકેજ કોરોના વખતે જાહેર થયું હતું. આવું જ પેકેજ તોકતે વાવાઝોડા વખતે જાહેર થયું હતું. આવા અનેક પેકેજ જાહેર થયા. આ પેકેજ ભાજપના માણસો ખાઈ જાય છે. જનતાના હાથમાં ખાલી ફોર્મ વધે છે, ભરેલું ફોર્મ. એટલે જ્યારે ખેડૂતોને 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની મિનિમમ સહાય મળશે ત્યારે અમે માનશું કે ખરેખર સહાય મળે. હાલ તો પેકેજ છે, આ તો ભાજપવાળા ખાઈ જાય આટલું પેકેજ તો. એટલે અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે મને વિસાવદરના લોકોએ જ કહ્યું છે કે હવે મારે આખા ગુજરાતમાં ફરવાનું છે. વિસાવદરના લોકો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એટલે ગોપાલ ઇટાલિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો. વધુમાં જે ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે એના વિશે પણ ગોપાલ ઇટાલિયાએ વાત કરી અને કહ્યું કે આ પેકેજ ક્યાંક ને ક્યાંક આ સહાય જાહેર કરવાને બદલે ખેડૂતોની મજાક કરવામાં આવી હોય એવી વાત કરી છે. ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આશા હતી કે સરકાર કોઈક મોટા પેકેજની જાહેરાત કરશે. 10,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી, પરંતુ હેક્ટર દીઠ તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન જ થઈ રહ્યું છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.